શહેરમાં રોગચાળાના વાવડ વચ્ચે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી પાછળ ગંદકીના અંબાર જોવા મળે છે, જ્યાં મેયર સહિત પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ બેસે છે. એક કચેરી પાછળ ગંદકી હોય તો શહેરમાં પરિસ્થિતિ કેવી હશે એ કલ્પના કરી શકાય એમ છે. વડોદરા શહેરના શાસકો છાશવારે સ્વચ્છતાના એવોર્ડ લઈ આવે છે. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે હાથવગું સાધન બની ગયેલા સ્વચ્છતાના એવોર્ડની ખરાઈ કરવી હોય તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે જ્યાં મેયર પિંકી સોની, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત કાઉન્સિલરો બેસે છે એ વડી કચેરી ખંડેરાવ માર્કેટની પાછળ જાઓ તો સ્વચ્છતાના એવોર્ડની ખરાઈ થઈ જશે. આ વડી કચેરીમાં પદાધિકારીઓની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ બેસે છે. શહેરના સૌથી મોટા શાક માર્કેટમાં જવાના 2 રસ્તા પૈકી પાછળના રસ્તાએ ગંદકીના ઢગલા જોવા મળે છે. એવું નથી કે આ હાલત ચોમાસામાં જોવા મળે છે. અહીં 12 માસ કાદો કિચડ અને ગંદકીના ઢગલા જોવા મળે છે. ગંદકીમાં હાલત એટલી ખરાબ થઈ જાય છે કે અસહ્ય દુર્ગંધ વચ્ચે લોકોને અહીંથી પસાર થવા મજબૂર થવું પડે છે. એર કન્ડિશન ઓફિસ અને એર કન્ડિશન કારમાં વૈભવ માણતા શાસકો અને અધિકારીઓએ એકવાર અહીંથી પગપાળા પસાર થવું જોઈએ તો લોકોને પડતી તકલીફોનો અનુભવ થાય. અહીં આ પરિસ્થિતિ વર્ષોથી છે. આ વિસ્તારમાં થતી ગંદકી દૂર કરવી એ શાસકો માટે જાણે રોકેટ સાયન્સ બનીને રહી ગયું છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.